નમસ્કાર મિત્રો, ખોડલ છોડું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર એવો પુરુષોત્તમ મહિનો આવી ગયો છે. પુરુષોત્તમ માસમાં તેના પોતાના દરેક એક દિવસની ખાસ વાર્તા છે અને ખાસ પૂજા છે. તો આજે પ્રથમ દિવસ એટલે કે કાંઠા ગૌરીની વાર્તા આજે આપણે સાંભળીશું. પવિત્ર પુરુષોત્તમ માસમાં ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે. નાહીને કાંઠા ગોરને પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતા કરતા ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાહવા જાય છે. દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે. નણંદ ભોજાઈ, મા દીકરી વગેરે નદીએ નાહવા જતા હોય છે. એક ગામમાં એક ડોશી રહે. તેને 2 દીકરા, 2 વહુઓ. છતાં ડોશીએ જુદા રહેવું પડે. 2 વહુઓ પણ જુદી રહે. આમ ત્રણેય જુદા જુદા ઘરોમાં રહે છે, પણ વારે તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોશી રોજ સવારે નદીએ નાહવા જાય. નાના દીકરાની વહુ પણ નાહવા જાય. કાંઠા ગોરનું પૂજન કરી ઘેર આવે. પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતા ઘર તરફ વધારે રાગ છે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે. એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘર કુકડી થઈ અને ઘરમાં બેસી રહે. દેરાણી નદીએ નાહવા જાય અને જેઠાણી યાદ આવે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીને ઘેર ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહીને કાંઠા ગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું અને પછી પ્રભુ સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે. એ આપણું કામ નહીં. મારે તો ઘર પહેલું. એમાંય હું એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે અને સગા વહાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડીની સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું? માટે બાઈ, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળી દુઃખ થયું. તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી. સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નહીં કાંઠા ગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી. કાંઠા ગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો. પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાળાએથી નહીં, દીકરી સાસરેથી નહીં કે વહુ પિયરથી ન આવી. ન તો સગા વહાલા આવ્યા કે ન તો સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા અટકી ગયા, ઘમ્મર વણોણા બંધ થયા. આમ બધું ઉલટું થયું. આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકડતી દેરાણીના ઘેર ગઈ અને બધી વાત કરી. દેરાણી તેની સાસુ પાસે લઈ ગઈ. સાસુજી ઓટલે બેસી અને માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી. માડી, કઈ માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે. એનું કારણ સમજાવો માડી. તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી અને કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી. તેથી તમારા ઉપર કાંઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે. બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, માડી, કાંઠાગોરને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈને કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી, શું શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાંઠાગોર રીજે? સાસુ કહે, ખભે ચૂંદડી લ્યો, દૂધનો કળશ, એક હાથમાં અબીલ ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાસ્તે ગાસ્તે કાંઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાવ. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં તો દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓને નદીએ નહીં લઈ જવા માટે તૈયાર કરી. બધી સ્ત્રીઓ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણી વાસ્તે ગાસ્તે કાંઠાગોરને પૂજવા નદીએ ગઈ.
જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં તમારી અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી કાઠાગોરની વાર્તા સાંભળી વિધિપૂર્વક કાઠાગોરનું પૂજન કરી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને પ્રાર્થના કરી કે હે માં ગૌરી, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું. કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. માવતર બાળકના બધાય દોષ ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ. સંસારમાં બહુ રચી પછી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી, દીકરી સાસરેથી, વહુ પિયરથી. સગા વહાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પારણા હિંચોળા આવવા લાગ્યા અને ગમ્મર વલોણા ફરતા થઈ ગયા. માં કાંઠાગોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નહાવાનો, વ્રત કરવાનો, કાંઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસથી તેણે પુરુષોત્તમનું વ્રત આદર્યું અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દિરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નહાવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠાગોરને પૂજવાથી કેટલાય લાભો થાય છે તે ગામવાળાઓને સમજાયું. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનું છોડી અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું. સંસાર સુખરૂપમાં ચાલવા લાગ્યો. કાંઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાંઠાગોર, જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું તેવું સુખ સદાય આપજો અને કલ્યાણ કરજો. જય કાંઠાગોર. જો મિત્રો તમને આવા જ અમારા વિડીયો સાંભળવા ગમતા હોય અને અમારા પેજ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ અધિક માસ દરમિયાન જે અધિક મહિનાની રોજની જે નવી કથાઓ છે તે તમને અમારી ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે, તો તે કથાઓ સાંભળવાનું ચૂકતા નહીં. બોલો જય દ્વારિકાધીશ.